તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે. અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કહીશ તો અત્યારમાં આપણે છે ને વેલા ભણના થઈ ગયા છે તૈયાર. આજે અમારે છે ને મગની ભારીઓ બાંધવાની છે. અત્યારમાં છે ને અમારે 7 વાગે ને પાવર આવી જાય લાઇટનો, એટલે ભાઈ પાણી વાળે છે. સૂર્ય દાદા પણ એટલે પૂગી જશે. તો મારા બા બનાવે રોટલી, એક રોટલી બાળજો બા ખાવી બા. તો ભાઈ આપણને છે ને બાળેલી રોટલી વધારે ભાવે, બળેલી. ઓલી બાજુ છે ને જે હું તો છે જૈવીન ટકો નહીં. તો ગઈ આપણી રોટલી છે ને બળેલી મારા ભાઈ મારા હાટું કરી નાખી છે. ત્યાં આપણે છે ને સાને રોટલી ખાવા જોઈએ દરરોજ. હાલો બધા ઈચ્છા ને રોટલી ખાવા. કઈ વિડીયો કન્ટિન્યુ બના રહેજો ગઈશ. ગેસ તો આપણે ધર્મ જંગાડવા જઈ જાગે કે ના જાગે જઈશ. મેં તને બોલા દીકડો 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 ચલો ચલો સવારમાં ગુડ મોર્નિંગ ધ્રુવભાઈ, ગુડ મોર્નિંગ. તમે બોલો ને, તમે બોલો ને જય શ્રી કૃષ્ણ બોલો ને બધાને. તો તમે કહો જય શ્રી કૃષ્ણ. કે નહીં કેવું છે ને? કેવું ને? કેવું કેવું નહીં? તમારે કેવું નહીં ભાઈ? તમારે કેવું નહીં? તો ગેસ આટામાં છે ને વાદળ જોર છે ને ફૂલ છે. આ બાજુ તો છે ને વરસાદ ગાંજે પણ છે. આ તો જુનાગઢના ડુંગરો પણ આમ ઝાંખો ઝાંખો દેખાય એટલા વાદળા થઈ ગયા છે ને બધે કપાસિયા સોંપાવા માંડ્યા છે. તો ગાઈસ આજે મારે ગાંઠિયાનું શાક બનાવવાનું હતું, તો આજે મેં ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું છે. ચૂલા ઉપર જ છે. અમને છે ને ચૂલા તે રાંધેલું ભાવે વધારે. ગેસ છે પણ ગેસ ન મજા આવતી ખાવાની, ખાલી એમ છાત બનાવીએ. ગેસ મારું શાક કેવું બન્યું? તો ગેસ છે ને અમારા ખેતરમાં સા નાખવા આવી ગયું છે ટ્રેક્ટર.
ગાઈસ આજે મગ ઉકાઈ ગયા છે આજે મગ છે ને પીલવાના છે તો ટ્રેક્ટર અહીં સાઈડમાં હાલે છે અમારા શાહ પાડવા આવેલું હતું તો મગ છે ને આમાં પીલવાના છે ને તો આ બધા મગ અહીં વેવીને આ ગુંગળમાં નાખવાના છે એટલા વેવી લીધા કા ભાઈ હાલ હા મગ વેવી પણ કીડિયું બહુ છે મગ સટપટે પછી એ ટ્રેક્ટર વાળાને થોડુંક બાકી છે તો અમે છે ને બધા મગાઈ વેવીને ઢીકલો કરી નાખીએ તો આજના માટે એટલું છે ને આજનો બ્લોગ તમને કેવો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો અને અમારી ચેનલમાં તમે પહેલી વખત આવ્યા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય